ઉત્તરાયણને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે। ઉત્તરાયણને દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। 14મીએ સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે તો પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે સવારથી ઠંડા પવન ફૂંકાશે। તો ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેમાં પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 14 જાન્યુઆરીના દિવસે સારો પવન રહેશે। 14મીએ સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે। મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો આ સાથે ઉત્તરાયણના દિવસે સવારથી ઠંડા પવન ફૂંકાશે। તો ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। 14મીએ સૌથી વધુ તેજ હવા કચ્છના વિસ્તારમાં રહેશે। તો પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ઉત્તરાયણના દિવસે સવારથી જ ઠંડા પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે 14મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। આ સાથે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે।